હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ ન્યૂ વિડીયો. માય નેમ ઇઝ ડીજે વાસુ. તો આજે આપણે વાત કરશું કે વિર્ચ્યુઅલ ડીજે સોફ્ટવેરની અંદર તમારે બીટ મેચિંગ કઈ રીતે કરવાનું છે. જો તમારી પાસે ફક્ત લેપટોપ હોય તો તમે સિંક બટનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારી પાસે જો કંટ્રોલર હોય તો તમારે આપણે સિંક બટનનો ઉપયોગ કરવાનો નથી. તમારી પાસે જો ડીડીજે હોય, ડીડીજે એમાં આપણે જે FLX4 આવે છે, ડીડીજે 400 આવે છે, જે આપણે લેપટોપમાં કનેક્ટ થઈને આપણે વગાડી શકીએ છીએ, એ હોય તો તમારે મેન્યુઅલી તમારે કરવાનું છે આપણે બીટ મેચિંગ, જેમાં તમારે સિંક બટનનો ઉપયોગ કરવાનો નથી. અને સીડીજે હોય, જેમાં સીડીજે જૂના હોય, 350 હોય, 400 હોય, એમાં કદાચ સિંકનો આપણે ઓપ્શન નથી આવતો. તો શું હોય કે તમે આની અંદર મેન્યુઅલી બીટ મેચિંગ કરીને વગાડશો તો તમારી પાસે કદાચ કોઈ વાર એવા પણ કંટ્રોલર આવી જાય જેની અંદર તમારે પેનડ્રાઈવ નાખીને વગાડવાનું થાય, તો તમારે મેન્યુઅલી બીટ મેચિંગ કરવું પડે. એટલા માટે આ જો શીખી લીધું ને તો તમારે કોઈ પણ કંટ્રોલર હોય એમાં બીટ મેચ કરવામાં તમને તકલીફ નહીં પડે. તો તમારી પાસે લેપટોપ ફક્ત હોય તો તમારે સિંક બટન ઉપયોગ કરી શકો છો, પરંતુ કંટ્રોલર હોય તો તમને આ મેન્યુઅલી જ કરવાનું છે. તો હું તમને આ વિડીયોની અંદર ડીડીજે FLX4માં તમને શીખવાડવાનો છું, અને સોફ્ટવેર રહેશે આપણું રહેશે વિર્ચ્યુઅલ ડીજે. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. તો આ છે આપણે ડીડીજે FLX4, અને આપણે આ સોફ્ટવેર તમે જોઈ શકો છો વિર્ચ્યુઅલ ડીજે આપણે છે સોફ્ટવેર, જે લેટેસ્ટ વર્ઝન છે. જો મિત્રો તમારી પાસે લાયસન્સ વર્ઝન ના હોય તો તમે આ FLX4 કે કોઈ પણ કંટ્રોલર સોફ્ટવેર સાથે કનેક્ટ કરી નહીં શકો વિર્ચ્યુઅલ ડીજે સાથે. તો તમારે જો સોફ્ટવેર જોઈતું હોય તો આપણો નંબર એમાં આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાં જઈને તમે મને મેસેજ કરજો, હું તમને ઓછા ભાવમાં આપી દઈશ. તો લાઈફ ટાઈમનું લાયસન્સ રહેશે, કોઈ પણ એરર વગર તમારે જિંદગી પર તમે વાપરી શકશો. તો આપણે આવી જઈએ મેન ટોપિક ઉપર, જેમાં હું 2 સોંગ લઈ લઉં છું, એક આ ભાંગો ભાંગો અને બીજું એક ચુમ્મા ચુમ્મા. તમે જોઈ શકો છો અત્યારે બંનેનું BPM સેમ જ છે, 135, પરંતુ આપણે એવા સોંગ લઈએ જેનું BPM અલગ અલગ હોય. બરાબર, તો આ એક સોંગ લઈ લઉં છું જેની અંદર આ તો સિંક મારેલું છે, એટલે હું સિંક બંધ કરી દઉં અહીંયાથી. બરાબર, અને આનું મેન્યુઅલ BPM જોઈએ તો રેગ્યુલર BPM 130 છે, અને આ બાજુ છે 135 ને આ બાજુ 130. તો હવે મેચ કરવા માટે શું કરશું, એક તો તમે આ રીતે કરો જ છો લેપટોપની અંદર, હું તમને બતાવી દઉં. જો આ એક વાગે છે, આ વાગે છે, બરાબર. અને બીજું મેચ કરવા માટે તમે શું કરશો, આ પ્લે કર્યું, જો આ વાગે છે, હવે આ જો પછી તમે કરશો શું, આ સિંક દબાવશો એટલે મેચ થઈ જશે. બરાબર, એમાં તમારી સ્પીડ બી એડજસ્ટ થઈ જશે અને બીટ મેચ પણ થઈ જશે. પણ આપણે એ રીતે કરવાનું નથી મેન્યુઅલી, જેમાં આપણે બીજા કંટ્રોલર આવે જૂના આપણી જોડે, એમાં સિંકનો ઉપયોગ ના હોય તો આપણે ઇઝીલી કરી શકીએ. તો આ 130 છે, તો આપણે 130 વગાડવું છે, 130 વાગે છે, અને આપણે 135 એમાં સેટ કરવાનું છે. તો જુઓ આ વાગે છે, બરાબર. હવે મારે શું કરવાનું છે, પહેલા તો હું આને થોડુંક વોલ્યુમ ડાઉન કરી દઉં. જો આ વાગે છે ધીરે ધીરે, બરાબર. પછી 130 છે તો BPM પેલાનું પણ સેમ હોવું જોઈએ, કારણ કે BPM નો મતલબ જ શું હોય છે, બીટ પર મિનિટ, એટલે કે 1 મિનિટમાં કેટલા બીટ પડશે એ. જેમાં આ બીટ આવે ને 1 2 3 4, 1 2 3 4, એવા ટોટલ 130 બીટ પડે 1 મિનિટની અંદર, અને આપા 135 પડે. તો પેલાની સ્પીડ વધારે છે ને પેલાની ઓછી છે. તો 130ની સ્પીડે કોઈ સોંગ ચાલુ હોય, 135 વાળું બીજું એની સાથે ચાલતું હોય, તો 135 વાળું એનાથી આગળ નીકળી જશે. તમે ગાડી ચલાવતા હોય, કોઈ 60ની સ્પીડે જાય, તમે 80ની સ્પીડે જાઓ, તો તમે એનાથી આગળ નીકળી જશો. એવું સોંગમાં પણ હોય. એટલે બંનેની સ્પીડ સરખી હોય તો એ સોંગ આપણે સાથે પ્લે કરી શકીએ છીએ. ધારો કે આ ચાલે છે, બરાબર, તો આની પણ આપણે કરી દઈએ 130. બરાબર, તો 130 હું કરી દઉં અહીંથી મેન્યુઅલી. 130, આ 130, બરાબર. આ 130.03 થઈ, પણ આ 130.03, એટલે થોડો ઘણો ફરક ચાલે, 10 પોઈન્ટનો. 130.10 એટલું ઘણું ચાલે, થોડું ઘણું વાંધો ના આવે, સરખું જ કહેવાય. તો મેચ કરવા માટે શું કરશું, આ પ્લે કરીશું. જો આ પ્લે કર્યું, આ બીટ આગળ પાછી, તો આ ચકડ્યું છે એને થોડું સ્લાઇડ ફેરવશું એટલે મેચ થઈ જશે. બરાબર, આ તમારે રોજ પ્રેક્ટિસ કરવાની રહેશે.
બરાબર. આ રીતે જો હવે હું પ્લે કરું, જો આઘું છે, હવે પાછું ફેરવશું આપણે, કેમ કે જે વહેલું પ્લે થયું એટલે એ આ રીતે અડધું અડધું ફેરવશો ને એટલે બીટ મેચ થઈ જશે. આ ચકડ્યું છે ને મિત્રો, તમારે વધારે એમે નથી ફેરવી દેવાનું કે એમે નથી ફેરવાનું, ધીરે ધીરે જ ફેરવાનું છે. આ રીતે જુઓ, આ 1 2 3 આ રીતે કરશો ને તો આરામથી તમારે મેચ થઈ જશે. તમે જો સિમ્પલ જ રીત છે આમાં, સિમ્પલ કશું મહેનત નહીં, એક જ વાર ફેરવશો એટલે મેચ થઈ જશે. જો આ ધારો કે હું હવે ઇન્ટ્રો થી લઈ લઉં, આ જો આ વાગે છે, આ મેચ કરવાનું આપણે. જો હવે આ કર્યું ને બરાબર, થોડું આ ગળ્યું, મેચ થઈ ગયું, તમે જોઈ શકો છો. એ રીતે પ્રેક્ટિસ ફૂલ કરવાની તમારે. જો આ એક વાર ફેરવી મેં, આ બીજી વાર, ધીરે ધીરે, બરાબર. એ રીતે તો તમે વધારે ફેરવી દેશો તો પણ પ્રોબ્લેમ થશે. જો તમે હવે વધારે ફેરવીએ તો કેવું થાય, જો તો વધારે ખસી જશે એમ. એટલે ધીરે ધીરે તમારે ફેરવવાનું છે. જો બીટ આ કર્યું મેં, જો આપણે કર્યું, આ મેચ જ થઈ ગયો. તો અમુક વાર શું થશે કે જેવું તમે પ્લે કરો એવું મેચ પણ થઈ જશે. તો પ્રેક્ટિસ પર ડિપેન્ડ કરે છે. મારી પ્રેક્ટિસ તો એટલી થઈ ગઈ છે કે જેવું હું સોંગ વગાડું અને બીજું મેચ પ્લે કરું ને એટલે આપોઆપ બીટ મેચ થઈ જ જાય, પોઝિશન ઉપર જ પ્લે થાય મારાથી. તો એવી રીતે તમારી પણ પ્રેક્ટિસ થઈ જશે ધીરે ધીરે. તો તમને કેવો લાગે મિત્રો વિડીયો? તમારે જો આ બધા હિન્દી સોંગ જોઈતા હોય તો મારી પાસે છે બધા જે પ્રાઇવેટ રેમિક્સ છે બધા. તો તમને ફોલ્ડરની અંદર પણ બતાવી દઉં, તમે જોઈ શકો છો. આપણે અંદર ફાઇલની અંદર તમને બતાવી દઉં, આપણી જોડે પ્રાઇવેટ સોંગ છે બધા. આ બધા જોઈ શકો છો તમે. આ બધા ફોલ્ડરો તમને મળી જશે મિત્રો. તો તમારે કઈ રીતે લેવાના છે એના માટે તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. મારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે. ઓછા ભાવમાં જ આપણે આપી દઈશું, બહુ ઓછા ભાવની અંદર. તો તમારે લેવા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરો. અને આ વિડીયો મિત્રો કેવો લાગે, તમે વિડીયો ગમે હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરીને જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. કારણ કે આ ચેનલ પર તમને ઘણું બધું ડીજે રિલેટેડ શીખવા મળશે. FLX4 થી લઈને બધા કંટ્રોલર શીખવા મળશે. તો આપણે ટૂંક જ સમયની અંદર આપણે એક જબરદસ્ત આપણે કોર્સ લાવવા જઈ રહ્યા છે, જે મહિના પછી રેડી થઈ જશે. અને તમારે ઓફલાઈન કોર્સ કરવો હોય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે. તો બસ આજના માટે આટલું જ છે. ચાલો મળીએ બીજા વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.